મહીસાગર જિલ્લાના 30 જેટલા ગામોમાં રૂપિયા 2.60 કરોડનો ભ્રષ્ટાચાર કરનાર કરોડપતિ કોન્ટ્રાક્ટર ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. તો જિલ્લામાં નલ સે જલ યોજનામાં રૂપિયા 123 કરોડના મસમોટા કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે વધુ એક કૌભાંડકારી કોન્ટ્રાક્ટરને ઝડપી પાડ્યો છે. જિલ્લાના બાલાસિનોર તાલુકાના કરોડપતિ કૌભાંડકારી કોન્ટ્રાક્ટર જયંતિ પટેલને કડૈયા ગામે ખાતેથી દબોચી લેવામાં આવ્યો હતો. સીઆઈડી ક્રાઇમ દ્વારા અત્યાર સુધીમાં આ મામલે 5 કોન્ટ્રાક્ટર અને 4 કર્મચારીઓ મળીને કુલ ભ્રષ્ટાચારીઓની 9ની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચે કરેલી છે. મહીસાગર જિલ્લાના સૌથી મોટા નલ સે જલના મહાકૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે આરોપીઓને ઝડપી પાડવા માટે રાત દિવસ એક કરી રહેલા જણાયા છે. ત્યારે સીઆઈડી ક્રાઇમ દ્વારા છેલ્લા 2 દિવસમાં 2 ભ્રષ્ટાચારી આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે, જેના પગલે આ મસમોટા કૌભાંડમાં અન્ય ભ્રષ્ટાચારીઓમાં નાસભાગ મચી જવા પામી છે. ત્યારે આ જયંતિ પટેલ નામના વધુ એક કૌભાંડકારી કોન્ટ્રાક્ટરની ધરપકડથી જિલ્લામાં ભારે હડકંપ મચી જવા પામી છે. તો જયંતિભાઈ હીરાભાઈ પટેલ રહેવાસી બાલાસિનોરના કઢૈયા ગામેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે આ કોન્ટ્રાક્ટર જયંતિ પટેલ દ્વારા જિલ્લામાં 5 તાલુકાઓના વિવિધ 30 જેટલા ગામડાઓમાં અંદાજે રૂપિયા 2.60 કરોડનો ભ્રષ્ટાચાર આચરીને મોટા પાયે ગેરરીતિ આચરેલું હોવાનું જાણવા મળી આવ્યું છે. ત્યારે વાસ્મો કચેરી દ્વારા રિકવરી માટેની નોટિસ પણ આપવામાં આવેલ છે. સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.